નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. ટ્રેનમાં લૂંટ, દુષ્કર્મ, હત્યા, હરિયાણાના સિરિયલ કિલરની કહાની. વલસાડમાં વિદ્યાર્થીની સાથે રેપ વિથ મર્ડર કેસના આરોપીએ 25 દિવસમાં 4 રાજ્યમાં 5 હત્યા કરી. યુવતીને કેમ શિકાર બનાવ્યો? તો બીજી બાજુ આજે નેશનલ મિલ્ક ડે. 36 લાખ પરિવારો માટે પશુ જ પાલક દુધાળા પશુ 1.5 કરોડ 90 કરોડ લીટર દૂધ ઉત્પાદન. તો બીજી તરફ શ્રી કૃષ્ણની લીલાઓના સાક્ષાત દર્શન. યાત્રાધામ શામળાજીમાં 3D લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ. ઐતિહાસિક વિરાસતો અને કૃષ્ણ ભક્તિના દ્રશ્યો સામે આવ્યા જે આકર્ષણનું કેન્દ્ર બન્યા. તો બીજી તરફ દિવસે પણ ગરમીમાંથી રાહત મળશે. ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધશે. ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવતા ઠંડીની અસર વર્તાશે. તો બીજી તરફ પિતૃકાય માટે જતા કારનો ભેટો થયો. ચોટીલા રાજકોટ હાઈવે પર પિકઅપ વાન ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. 4 સગી દેરાણી જેઠાણીના મોત નીપજ્યા. લીમડીના શિયાળીનો પરિવાર સોમનાથ જઈ રહ્યો હતો. ટ્રેનમાં લૂંટ વિથ મર્ડર અને દુષ્કર્મ. 25 દિવસમાં 4 રાજ્યમાં 5 હત્યા. આ ખોફનાક કહાણી છે હરિયાણાના સિરિયલ કિલરની. જાણે વલસાડના પારડીના મોતીવાડા રેલવે ફાટક પાસે 14 નવેમ્બરે બીકોમની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ અને હત્યાને અંજામ આપ્યો હતો. હત્યાના 11મા દિવસે પોલીસે આરોપીને ઝડપી લીધો છે, જેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રેપનો આરોપી હરિયાણાનો સિરિયલ કિલર રાહુલ જટ છે, જેણે 25 દિવસમાં કર્ણાટક, ગુજરાત, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, મહારાષ્ટ્રમાં 3 મહિલા અને 2 પુરુષની હત્યા કરી છે, જેમાં 2 રેપ વિથ મર્ડર અને 3 હત્યા બાદ લૂંટનો સમાવેશ થાય છે. આરોપી પોતે દિવ્યાંગ હોવાથી તેણે મોટાભાગની હત્યા વિકલાંગ ડબ્બામાં કરી છે. હાલ તો પોલીસે આ સિરિયલ કિલરને ઝડપ્યો છે અને આ મોડેસ ઓપરેન્ડીથી થયેલા અન્ય ગુનાઓ પર કેન્દ્રિત ધ્યાન કર્યું છે. આવો જાણીએ કે 25 દિવસમાં 5 હત્યા કરનારા આ હરિયાણાના સિરિયલ કિલરની ખૌફનાક કહાની. પારડીની ઘટનાના 11મા દિવસે આરોપી ઝડપાયો. વલસાડના પારડી તાલુકાના મોતીવાડા વિસ્તારમાં રહેતી બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું 14 નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલી આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી. આ ગુનામાં વલસાડ પોલીસે 2000થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરીને શકમંદનું પૂછપરછ તેમજ બાતમીદારોની મદદ લઈને ઘટનાના 11મા દિવસે રાત્રે આરોપીને ઝડપી પાડ્યો હતો. રવિવારની મોડી રાત્રે વાપી રેલવે સ્ટેશનના પાર્કિંગમાં સીસીટીવી ફૂટેજમાં દેખાયેલો અને એક પગે લંગડો ચાલતો શંકાસ્પદ ઈસમ દેખાતા તેને જીઆરપી ટીમે ઝડપી લીધો હતો અને વલસાડ પોલીસને સોંપ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા આરોપીને ગુનો કબૂલો કરી લીધા. ઘટનામાં સમયે પહેરેલા કપડાથી આરોપીની ઓળખ થઈ હતી. આરોપીની જ્યારે પોલીસે ઝડપ્યો ત્યારે તેણે વિદેશી કંપનીના 10,000ની કિંમતના શૂઝ પહેરેલા હતા. જોકે આ શૂઝ પણ તેણે ટ્રેનમાંથી કોઈ યાત્રીના ચોર્યા હોવાની આશંકા છે. જ્યારે આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. વલસાડ જિલ્લાના 3 ડીવાયએસપી અને નેતૃત્વમાં વલસાડ એલસીબી, એસઓજી અને જિલ્લાના તમામ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોની મદદ મેળવીને કેસની તપાસ હાથ ધરાઈ છે. વાપી રેલવે સ્ટેશન ખાતે મળેલા સીસીટીવી ફૂટેજના આધારે શંકમદ ઈસમ પાસેના કપડા અને ઘટના સ્થળેથી મળી આવતા હતા. ટી-શર્ટ, ટ્રેક બેગ અને ગમછો અને યુવકની સામાન્ય દિવ્યાંગતા આરોપીને જેલના સળિયા ગણવા માટે મહત્વની સાબિત થઈ છે. ઘટના સમયના 2 કલાક પહેલા વાપી રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજમાં યુવક હોવાનું દેખાઈ રહ્યું હતું. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી. યુવતીની લાશ પાસેથી મળેલી બેગમાં ટી-શર્ટ, ગમછો, ટ્રેક અને બેગના આધારે વલસાડ પોલીસની ટીમે આરોપીની ઓળખ કરી હતી. વલસાડ પોલીસની ટીમે અંદાજિત 2000થી વધુ સીસીટીવી ફૂટેજ અને શંકમંદોની પૂછપરછ હાથ ધરી આરોપીને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લઈને ઝડપી પાડ્યો હતો. પોલીસની ટીમે અત્યાર સુધીના ગુનામાં ઝડપાયેલા આરોપીઓના વર્ણન ચેક કર્યા હતા.
સંકમંચ સાથે 80% લક્ષણ મળતા આરોપીઓને ડિટેલ ચેક કરતા આરોપીની ઓળખ થઈ હતી. આરોપી 18મી મે 2024ના રોજ સુરતની લાજપોર જેલમાંથી છૂટ્યો હતો. વાપી પારડી વચ્ચે આવેલા ઢાબામાં અગાઉ નોકરી કરી ગયો હોવાથી યુવક ઢાબા સંચાલક પાસે રૂપિયા લેવા આવ્યો હતો. જે દરમિયાન ઉદવાડા રેલવે સ્ટેશન ઉપરથી આરોપી યુવક વિદ્યાર્થિનીને ફોન પર વાત કરતા એકલી ચાલતા જોઈ જતા આરોપીએ વિદ્યાર્થિનીને ટાર્ગેટ કરી હતી. આવારું જગ્યા આવતા વિદ્યાર્થિનીનું મોઢું દબાવી અપહરણ કરી ગયો હતો. દુષ્કર્મ આચર્યા બાદ ઓળખ છુપાવવા વિદ્યાર્થિનીએ હત્યા કરી હતી. આરોપી ઓળખ છુપાવવા કપડાં બદલી જતો રહ્યો હતો. આરોપી ઉતાવળમાં બેગ યુવતીની લાશ પાસે મૂકી જતો રહ્યો હતો. આરોપી ગાંજો અને બીડી પીવાનો આદી હતો. સુરતની લાજપોર જેલમાં ઝડપાયેલા કેદીઓ સાથે આરોપીનું વર્ણન ચેક કરવામાં આવ્યું હતું. સુરત લાજપોર સેન્ટ્રલ જેલના કર્મચારીઓ દ્વારા શંકાસ્પદ વ્યક્તિ આરોપી રાહુલ ઉર્ફે ભોલુ કરમવીર ઈશ્વર જટ રહે ગામ મોખેરા ખાસ થાના પાના શ્યામ પોલીસ સ્ટેશન મહામ જિલ્લા રોહતક હરિયાણાનો હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. આધારે શંકાસ્પદ વ્યક્તિની અંગે હરિયાણા રાજ્યના રોહતક જિલ્લાનો રહેવાસી હોય જેથી પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાએ રોહતક જિલ્લા પોલીસ વડા સાથે સંપર્ક કરી આરોપીનું સંપૂર્ણ વેરિફિકેશન કર્યું હતું. આરોપીના ગુનાહિત ઇતિહાસ બાબતે ICGS પોર્ટલ ઉપર ચેક કરતા ગુનાહિત ઇતિહાસ મળી આવ્યો હતો. આરોપી વિશે મળતી માહિતી મેળવવા આરોપી રખડતો ભટકતો હોય અને સતત રેલવેમાં મુસાફરી કરતો હોય જેથી વલસાડ SPએ RPF અને GRPના સિનિયર અધિકારીઓ સાથે વાત કરી એક જોઈન્ટ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ અને રાજ્યના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ જોડાયા હતા. જેનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયાના ગ્રુપમાં ઝીણામાં ઝીણી વિગતો શેર કરવામાં આવી હતી. કર્ણાટક રાજ્યના મેંગલુરુ નોર્થ સબ ડિવિઝનના મુલકી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103 મુજબ ગુનો નોંધાયો હતો. એ મુજબ આરોપી બેંગલુરુથી મુદ્રેશ્વર જતી ટ્રેનમાં વિકલાંગ ડબ્બામાં મુસાફરી કરી રહ્યો હતો. તે દરમિયાન ટ્રેનમાં તેની સાથે મુસાફરી કરી રહેલા એક અજાણ્યા ઈસમ સાથે બીડી પીવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં આરોપીએ અજાણ્યા ઈસમનું ટ્રેનમાં ગળું દબાવી હત્યા કરી નાખી હતી. આટલું જ નહીં, અજાણ્યા ઈસમ પાસેથી રોકડા રૂપિયા તથા અન્ય સરસામાનની લૂંટ કરી ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. પારડીમાં આવવારું જગ્યાએ વિદ્યાર્થીની સાથે રેપ વિથ મર્ડર કરી રાજ્યને ગુજરાત પારડી તાલુકાના બનેલી ઘટના વિશે વાત કરીએ તો આરોપી રાહુલ જાટ દાદરની વાપીની ટ્રેનમાં તે દિવસે 2 વાગ્યાની આસપાસ ઉતર્યો હતો. વાપીથી ઉજ્જવલા જતી ટ્રેન અને તેને સામેના પ્લેટફોર્મ પર દેખાઈ જતી તે પ્લેટફોર્મ 2 પરથી તે પ્લેટફોર્મ 1 પર આવીને તે ટ્રેનના છેલ્લા દિવ્યાંગ ડબ્બામાં બેસી ગયો હતો. જે બાદ 2:30 વાગે ટ્રેન ઉજ્જવલા પાસે આવી હતી. તે ટ્રેનમાંથી ઉતરી ગયો હતો અને સામેના પ્લેટફોર્મ પર જઈ રહ્યો હતો. ત્યારે જ આ યુવતી કે જે ટ્યુશનમાં જઈ રહી હતી તે ફોન પર વાત કરતી કરતી ચાલીને જઈ રહી હતી. ત્યારે આરોપીની નજર તે યુવક પર પડી હતી જેથી યુવતીનો પીછો કર્યો હતો અને આવવારું જગ્યાએ આવતા યુવતીનું મોઢું દબાવી દીધું હતું અને યુવતી સાથે દુષ્કર્મ કર્યું. જે બાદ યુવતીની હત્યા કરી નાખી. ટ્રેનમાં લૂંટના ઈરાદે પુરુષની હત્યા. રાજ્ય પશ્ચિમ બંગાળના હાવરા GRP પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103 મુજબ ગુનો નોંધાયો. જેમાં આરોપી પશ્ચિમ બંગાળના હાવરા ખાતે ગયો હતો. ટ્રેન નંબર 15712 કતિહાર એક્સપ્રેસમાં તેની સાથે બેસેલા એક અજાણ્યા ઈસમ પર હુમલો કર્યો હતો. લૂંટ કરવાના ઈરાદે શરીરના, છાતીના, પેટ તથા માથાના ભાગે પોતાની પાસે રહેલી ચાકુ વડે ગંભીર ઈજાઓ પહોંચાડી તેની હત્યા કરી નાખી હતી. જે બાદ રોકડા રૂપિયા તેમજ સરસામાનની લૂંટ કરી ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. આરોપી પાસેથી આ ગુનામાં વપરાયેલું લોહીના ડાઘાવાળું ચપ્પુ તેમજ લૂંટી લીધેલો મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યો છે. ટ્રેનના ડબ્બામાં મહિલાનું ગળું દબાવીને હત્યા પણ કરી હતી. રાજ્ય તેલંગાના રાજ્યના સિકંદરાબાદ જિલ્લા RP પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103 મુજબ ગુનો નોંધાયો હતો. આરોપી રાહુલ જટ જ્યારે ઝડપાયો તે દિવસના આગલા દિવસે જ એટલે કે 24/11ના રોજ પણ તેણે એક હત્યા કરી હતી. સિકંદરાબાદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 9 ટ્રેન નંબર 07335 મેંગલુરુ સ્પેશિયલ એક્સપ્રેસના ડબ્બામાં એક સ્ત્રીનું ગમછા વડે ગળું દબાવી હત્યા કરી હતી. મહિલાનો મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયા તેમજ અન્ય સામાનની લૂંટ કરી ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. જે મરણ જનાર સ્ત્રીનો મોબાઈલ ફોન આરોપી પાસેથી કબજે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય એક હત્યા 17 થી 21 ઓક્ટોબરની વચ્ચે કરી હતી.
જેમાંથી પુણેથી કન્યાકુમારી જતી ટ્રેનના વિકલાંગ ડબ્બામાં આરોપી બેઠો હતો, જેમાં એક મહિલા મુસાફરી કરી રહી હતી. તે અકેલી પડતા સોલાપુર મહારાષ્ટ્ર સ્ટેશન આસપાસ તેણી સાથે દુષ્કર્મ કરી તેણીનું ગળું દબાવી હત્યા કરી લૂંટ કરી ટ્રેનમાંથી ઉતરી ગયો હતો, જે બાબતે ખાતરી આપી તપાસ કરવાની હાલ ચાલુ છે. આરોપી આ પ્રકારના ગુના કરવાની ટેવવાળો હોય અને આરોપીની સઘન પૂછપરછ દરમિયાન તેના દ્વારા આજ MO થી બીજા ગુના આચરેલ હોવાની વિગતો જણાવતો હોય અને આ અંગે સમગ્ર ભારતમાં આ પ્રકારની MO વાળા ગુનાની માહિતી મેળવી આરોપીની પૂછપરછ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી पुलिस द्वारा કરવામાં આવી છે. पारडी पुलिस स्टेशन में 14 नवंबर की शाम को एक हॉस्पिटल में एक संदिग्ध हालत में एक लड़की को लाया गया था. हॉस्पिटल ने तुरंत लोकल पुलिस को जानकारी दी थी. लोकल पुलिस स्टेशन के PI क्राइम ना DYSP सब टीम वहाँ पहुँच गई थी. जो लड़की थी उसकी संदिग्ध हालत में हत्या देखते हुए फॉरेंसिक PM उसका कराया गया था और फॉरेंसिक PM में लड़की के साथ दुष्कर्म और हत्या का वाकया रिपोर्ट जो आया था उसके हिसाब से लड़की के रिलेटिव की फरियाद लेके दुष्कर्म और हत्या की FIR दाखिल की गई थी. पूरी बनाव की गंभीरता को ध्यान में रखते हुए इस इन्वेस्टिगेशन में पूरे ज़िले के चारों DYSP, सारे 10 पुलिस स्टेशन के PI और 200 से ज़्यादा पुलिस होमगार्ड GRD रखे थे और रेलवे स्टेशन से नज़दीक ये बनाव बना था उसकी ध्यान में रखते हुए पूरे ज़िले के सारे रेलवे स्टेशन में चेकिंग किया गया था और वापी रेलवे स्टेशन के GRP और RPF की सहायता से वहाँ के CCTV फुटेज में इस अक्यूज़ को हमारा जो सस्पेक्ट हो उसको देखा गया था और उस सस्पेक्ट ने पहने हुए कपड़े हमें जो सीन ऑफ क्राइम था लड़की का वहाँ से मिले थे. इस प्राइम सस्पेक्ट को बैक ट्रैकिंग और फॉरवर्ड ट्रैकिंग किया गया था और इस प्राइम सस्पेक्ट का लाजपुर जेल के सॉफ्टवेयर की मदद से एक बहुत अच्छी सफलता मिली कि हमको ये अक्यूज़ था उसके फ़ोटो के साथ मैचिंग एक डिटेल मिली थी जो जोधपुर की सेंट्रल जेल की अक्यूज़ से मिलती जुलती थी. तुरंत एक टीम भेज के जोधपुर सेंट्रल जेल में और रोहतक जहाँ से अक्यूज़ बिलोंग करता है वहाँ तपास करी गई थी और कंफर्मेशन हुआ कि ये अक्यूज़ वही है और इस पूरे घटनाक्रम को ध्यान में रखते हुए सारी टीमें काम पे लगाई गई थी और एक चौक्कस इन्फॉर्मेशन के आधार पे कल जो ट्रेन में वापी ट्रेन में एक अक्यूज़ ये जो हमारा सस्पेक्ट है वो आ रहा है, ऐसी माहिती के आधार पे वापी की GRP और वहाँ की लोकल RPF इन्होंने इस अक्यूज़ को धर दबोचा है. पूरा अक्यूज़ है उसने पूरा ये वाकया है पूरा क्राइम है उसको कन्फेस किया है. इस पूरे इन्वेस्टिगेशन में सारे रेलवे स्टेशन डाउन द लाइन पूना तक के सारे GRP हमारे गुजरात के वहाँ के RPF की सारी पुलिस हमारी गुजरात की RPF रोहतक के SP और जोधपुर सेंट्रल जेल के IG साहब ने बहुत मदद करी थी. और सबसे बड़ी सफलता वलसाड़ पुलिस को इस बात में मिली है वलसाड़ पुलिस को अक्यूज़ की पूरी इंट्रोगेशन में एक मर्डर पार्टी के अलावा और 4 मर्डर उसने पिछले 25 दिनों में किए हैं ये वो कन्फेस कर रहा है. इन चारों मर्डर में जो भी राज्य जो भी ज़िले में ये मर्डर हुए उस हर जगह पे हम लोगों ने वहाँ कंफर्मेशन किया है. कर्नाटका के मैंगलुरु सब डिवीज़न में एक FIR दाखिल हुई है मर्डर की. ट्रेन में एक बंदे की हत्या कर दी गई है. हावड़ा में भी ट्रेन में एक सीनियर सिटीजन तबला वादक की हत्या का बनाव ध्यान पे आया है और कल जब अक्यूज़ को पकड़ा गया तब 24 तारीख को भी कल सुबह एक लेडी की हत्या का बनाव एक महिला की हत्या का बनाव ट्रेन में हमारे ध्यान पे आया. तीनों जगह तीनों राज्यों की सभी पुलिस को इत्तला कर दिया गया है. इसके साथ साथ पूना कन्याकुमारी जो ट्रेन थी 17 अक्टूबर से 21 अक्टूबर उसमें भी अक्यूज़ ने एक मर्डर करने की कन्फेशन किया है. तो एक बहुत बड़ी सफलता राज्य के गृह राज्य मंत्री हर्ष संघवी साहब, DGP विकास सहाय साहब और IG वत्स साहब के मार्गदर्शन में वलसाड़ जिला पुलिस को मिली है. 5 मर्डर करने वाले सीरियल किलर शातिर अपराधी को पकड़ने में बहुत बड़ी सफलता वलसाड़ जिला पुलिस को. ये अक्यूज़ जो पकड़ा गया है वो रोहतक का रहने वाला है. उसका नाम राहुल करमवीर जाट है. राहुल करमवीर जाट के पिता की मृत्यु हो गई है और राहुल के घर वालों ने इसको डिसोन कर दिया, घर से बेदखल कर दिया. ये 5वीं कक्षा तक ही पढ़ा है और बचपन से ही 4वीं-5वीं कक्षा से ही वो चोरी करने की आदत वाला था. इसका अगर गुनाहित इतिहास देखा जाए, इसका बैकग्राउंड देखा जाए, क्रिमिनल हिस्ट्री, तो गुजरात में उसके कोई क्राइम नहीं है, पर राजस्थान, हरियाणा और उत्तर प्रदेश में कुल मिला के 13 जितनी FIR उसके खिलाफ है. उसके खिलाफ चोरी, लूट, किडनैपिंग, आर्म्स एक्ट के मामले दर्ज किए हुए हैं और अभी मई महीने में ही वो
जोधपुर सेंट्रल जेल से एक चोरी के केस में रिहा हुआ था। આજે 26 નવેમ્બરે નેશનલ મિલ્ક ડે છે. સૌથી મોટી દૂધ ડેરી અમૂલ આણંદ સ્થિત હોવાથી અને હજારો નહીં બલકે લાખો પરિવારોનો ગુજારો પશુપાલન દૂધના વ્યવસાયથી થતો હોવાથી તેમજ દૂધની ક્રાંતિના બીજ ગુજરાતમાં વવાયેલા હોવાથી તેને શ્વેત ક્રાંતિનો જનક માનવામાં આવે છે. ગુજરાતમાં 36 લાખ પરિવારો માટે પશુ જ પાલનહાર. દુધાળા પશુ 1.5 કરોડ માસિક 9 કરોડ લીટર દૂધનું ઉત્પાદન થાય છે. રાજ્યમાં કોઈએ પશુપાલન થકી પુત્રને આઈએએસ બનાવ્યો તો કોઈએ ડોક્ટર. પત્નીની ગેરહાજરીમાં મહિલાએ દુધાળા ઢોરની આવકથી 2 સંતાનને વિદેશમાં સ્થાયી કર્યો. વલસાડનો એક પરિવાર એવો છે જેમણે ઘરે એક ગાય બાંધી તેનું દૂધ ડેરીમાં ભરવાનું શરૂ કર્યું. આ નાનકડા પ્રયાસના ફળ સ્વરૂપે આજે પરિવારનો દીકરો ડોક્ટર બન્યો અને હાલમાં તેણે યુપીએસસીની એક્ઝામ ક્રેક કરી. આવા તો લાખો પરિવાર છે જેમનું જીવન બદલાયું છે. બીએસસી સુધી અભ્યાસ કરનાર બોરસદના કાવઠી ગામના મિત્તલબેન માતા પિતા કેનેડા રહેતા હોવાથી તેઓ પણ ત્યાં ગયા હતા, પરંતુ મન ન લાગતા કાવીઠા પાછા આવ્યા અને 5 ગાય રાખી તબેલો શરૂ કર્યો. આજે તેમની પાસે 170 પશુ છે અને 500 દુધાળાઓનો તબેલો બનાવવાની ખેવના છે. વાર્ષિક 1.5 કરોડનું ટર્નઓવર કરતા મિત્તલબેન તબેલામાં બીજી એક સુવિધા પણ કરી છે. દરેક પશુઓના મોઢા પાસે સેન્સરથી જોડાયેલી કુંડી બનાવી છે. તેમાં પાણી ઓછું થઈ જાય એટલે ઓટોમેટિક મોટર ચાલુ થઈ જાય અને કુંડી ફરી ભરાઈ જાય છે. વલસાડના મોટાપોડા નજીક નાનકડા ઓજાર ગામમાં ગરીબ આદિવાસી પરિવારમાં જન્મેલા આસ્તિક અરવિંદભાઈ થોરાટે MBBS પૂર્ણ કરી અને તાજેતરમાં યુપીએસસી ક્રેક કરી. આ અંગે આસ્તિકની માતા કમળાબેન અને જમનામાં આવકના અન્ય કોઈ સ્ત્રોત હતા નહીં અને ગાયનો દૂધ ડેરીમાં ભરીને આર્થિક સહાય રહેતી ગાયના દૂધ થકી જે આર્થિક મદદ મળી એનાથી પણ પુત્રને અભ્યાસ પૂરો થયો. આજે પણ એ ગાયનો અમારા પરિવારનો એક સભ્ય તરીકે રાખી છે. છેલ્લા 22 વર્ષમાં દૂધ ઉત્પાદનમાં દેશના સરેરાશ 8.46% વધારાની સામે ગુજરાતના કુલ દૂધ ઉત્પાદનમાં 119.63 લાખ મેટ્રિક ટન એટલે કે સરેરાશ 10.23% વધારો જોવા મળ્યો છે. આજે ગુજરાત વાર્ષિક 172.80 લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન અને ભારતનું કુલ દૂધ ઉત્પાદનમાં 7.49% યોગદાન સાથે દેશમાં ચોથા ક્રમાંકે છે. સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના હરિયાસર ગામના તેજાભાઈ શિયોણના પશુપાલન તરીકે ડુંગરાળ વિસ્તારમાં ભેંસ ગાયને ચરાવીને તેજાભાઈ પુત્રને ડોક્ટર બનાવ્યો. જ્યારે બીજા પુત્રને ડેરી ઉદ્યોગ વિષયનું ભણાવી જીટીટો બનાવ્યું. પશુપાલન કરીને 2 પુત્રોની કારકિર્દી પાટા પર લગાવ્યા હતા. જયેશ પટેલ, ડિરેક્ટર સુમુલ ડેરી. આજે સમગ્ર દેશ રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવી રહ્યું છે. એના અંતર્ગત આજે સુમુલ ડેરીમાં પણ લગભગ 5000થી વધારે પશુપાલકો ભેગા થઈને આજે દૂધ પરિસંવાદ યોજાયો છે. ખાસ કરીને ડૉક્ટર વર્ગીસ કુરિયન સાહેબના નેતૃત્વમાં અમૂલની સ્થાપના થઈ અને ખાસ કરીને ત્રિભુવન કાકાએ જે સપનો જોયેલા, ખાસ કરીને બહેનોને ગામડાઓમાં રોજગારી મળે. આજે તમે જોવો તો સમગ્ર વિશ્વની એક સહકારી આંદોલન એ અમૂલે ઊભું કર્યું છે. આજે તમે જોવો તો ગુજરાતની 36 લાખ બહેનો 100 રૂપિયા માત્ર 100 રૂપિયાના મૂડીરોકાણથી શરૂ થયેલો આજે અમૂલ તમે જોવો તો દર વર્ષે 1100 કરોડ જેટલું આ બહેનો ભરે છે અને 80,000 કરોડનું ટર્નઓવર જ્યારે અમૂલનો હોય. સ્વાભાવિક છે કે આના મીઠા પર બહેનો થકી ગામડાઓને મળ્યા છે, એક રોજગારી મળી છે. આજે રાષ્ટ્રીય દૂધ પરિસંવાદ આજે સુમુલે ઉજવ્યો છે અને ખાસ કરીને રાષ્ટ્રીય દૂધ દિવસના નિમિત્તે તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ગામડાઓને તૂટતા અટકાવવાનું જો કામ કર્યું હોય તો અમૂલે કર્યું છે. આ સહકારી ચળવળ આખા વિશ્વમાં જાણીતી બની છે. આજે ડૉક્ટર વર્ગીસ કુરિયનને અમે વંદન કરીએ છીએ. કોઈ પણ યાત્રાધામ હોય તેની પાછળ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ રહેલું જ હોય છે અને તેના આધારિત કોઈને કોઈ સેવિનિયર કે ફિલ્મ દ્વારા શ્રદ્ધાળુઓ જે તે સ્થળનું મહત્વ જાણી શકતા હોય છે. ત્યારે પૌરાણિક યાત્રાધામ શામળાજીમાં લેઝર એન્ડ સાઉન્ડ શો દ્વારા ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આજરોજ શોનું મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું. ઐતિહાસિક વિરાસતો અને કૃષ્ણ ભક્તિના દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. યાત્રાધામ શામળાજી યાત્રા વિકાસ બોર્ડ અને પ્રવાસન વિભાગ દ્વારા 10 કરોડના ખર્ચે લેસર એન્ડ સાઉન્ડ શો ટેકનોલોજી નાખવામાં આવી છે. આ લેસર શોમાં યાત્રાધામ શામળાજી અને તેની ઐતિહાસિક ધરોહરને તેમાં કંડારવામાં આવી છે. ભગવાન શામળિયાનું આબેહૂબ કલરફુલ સ્વરૂપ, મહાભારતના પ્રસંગો, ભગવાન શ્રી કૃષ્ણની કલાત્મક પ્રતિમાના દર્શન પણ લેઝર શોમાં દર્શાવ્યા છે. આ લેઝર એન્ડ સાઉન્ડ શોના ટેસ્ટિંગ પૂર્ણ કર્યા બાદ આજે રાત્રે રાજ્ય સરકારના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે
વિધિવત લોકાર્પણ કરાયું હતું. યાત્રાધામ શામળાજીના દરરોજ સાંજે 7 કલાકે આ શો દર્શાવવામાં આવશે અને 23 મિનિટ ચાલનારા આ લેસર એન્ડ લાઇટ શો દ્વારા ભગવાન શામળિયા અને શ્રી કૃષ્ણ પ્રત્યે ખૂબ શ્રદ્ધા વધે અને ઐતિહાસિક મહત્વ ભક્તો ફ્રીમાં જાણી શકે તે માટે સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ ધાર્મિક શો શરૂ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના મંત્રી મોડુભાઈ બેરાએ ભગવાન શામળિયાના દર્શન કર્યા હતા. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશાંતિ પોરેકે મંત્રીનું સ્વાગત કર્યું. મંત્રીએ રિમોટ દ્વારા લેસર સાઉન્ડ શોનો પ્રારંભ કરાવી ખુલ્લો મૂક્યો અને રાજ્ય સરકારના અન્ન અને નાગરિકના પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, ભિલોડા ધારાસભ્ય પીસી બારંડા, બાયડના ધારાસભ્ય ધવલ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વહીવટી તંત્ર, યાત્રાધામ શામળાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન તેમજ તમામ ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવત પ્રારંભ કરાયેલા લેઝર એન્ડ લાઇટ શો નિહાળ્યો. ગુજરાતમાં બરાબરનો શિયાળો જામ્યો હતો, પરંતુ છેલ્લા 3 દિવસમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન ફરી એક વખત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાત પર આવતા પવનો ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી આવી રહ્યા છે. ગુજરાતમાં બરાબરનો શિયાળો જામ્યો હતો, પરંતુ છેલ્લા 3 દિવસમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન ફરી એક વખત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાત પર આવતા પવનો ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ આવી રહ્યા છે, જેથી હિમાલયની ઠંડી ગુજરાત સુધી આવતા ગુજરાતમાં પણ ઠંડીની અસર વર્તાશે. અગાઉ વિવિધ હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગની આગાહી મુજબ નવેમ્બર માસના છેલ્લા સપ્તાહમાં ગુજરાતમાં જોરદાર ઠંડીની આગાહી હતી, જેને પગલે ધીમે ધીમે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે. ગુજરાતના છેલ્લા 24 કલાક દરમિયાન સામાન્ય કરતા 4.7 ડિગ્રી સેલ્સિયસ ઓછું લઘુત્તમ તાપમાન નોંધાઈને 11.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું. આ ઉપરાંત અમદાવાદમાં 24 તારીખની સરખામણીએ છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈને ગત રાત્રિએ 15.9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 13.8 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 20.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ચોટીલા રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને પિકઅપ વાન ભટકાતા એક જ પરિવારની 4 મહિલાઓના મોત થયા હતા, જ્યારે 16 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને ચોટીલા અને રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ લીંબડીના શિયાણી ગામના એક જ પરિવારના લોકો પિતૃ કાર્ય માટે સોમનાથ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા રાજકોટ હાઈવે પર મોલડી પાસે પહોંચતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયંકર ટક્કર થતા પિકઅપમાં સવાર 20 લોકો પૈકી 2 મહિલાઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે 18 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા ચોટીલા અને રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન એક મહિલાનું ચોટીલા સરકારી હોસ્પિટલમાં અને એક મહિલાનું રાજકોટ સરકારી હોસ્પિટલમાં મોત થયું હતું. મળતી માહિતી મુજબ મૃતક 4 મહિલાઓ રેથરિયા કોળી પરિવારની સગી દેરાની જેઠાની છે. મધરાતે થયેલા ગંભીર અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવી, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. પિતૃકાય માટે જતા એક જ પરિવારની 4 મહિલાઓના મોત થતા હતા અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.